હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ મંથન એન્ડ સેજલ વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધાય? મજામાં? તો મિત્રો, આજે હું તમારા માટે એક જોરદાર છે એ આપણે વિડીયો બનાવવાના છીએ અને એ પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી. તો એના માટે છે ને અહીંયા આપણે જરીવાળી ઊન છે ને લઈ લીધી છે. તો એક છે ને આપણું તોરણ હતું, તમે વિડીયોમાં જોતા જઈશો આપણા બ્લોગમાં. તો એક આપણું તોરણ હતું ને એ હવે અમારા મંથનભાઈએ ખેંચી અને છે ને છૂટું કરી દીધું હતું અમુક. તો આ બે આપણે ઈ ખોલી લીધું છે અને આ એક મારો પર્સ હતો ને આપણે એની ઊન પડી હતી. તો આપણે બે છે ને આ જરીવાળી ઊનનો આજે એક જોરદાર વસ્તુ બનાવવાના છીએ. તો વિડીયોમાં છે એ કન્ટિન્યુ પહેલા છે ને આપણે આ રીતના હાથમાં છે એ આપણે જરીવાળી ઊનને થોડુંક વીંટી લેવાનું છે. અને હવે પછી છે ને જો આ રીતના આ સૂયો આવે છે, તમને કોઈ પણ છે એ સ્ટોરની અંદર મળી જશે. દુકાન કટલેરીની દુકાન હોય કે કોઈ એવી વસ્તુ હોય ને, મોતીની વસ્તુ જ્યાં મળતી હોય ને, ત્યાંથી તમને આ સૂયો મળી જશે. તો આપણે આ રીતના છે એ આટી લઈ અને આમાંથી ગળકાવાનું છે અને આ સૂયેથી જો આપણે આ રીતના કરતું જવાનું છે. તો આ રીતના હાકરી છે ને એ પહેલાં બનાવતું જવાનું છે. તો આપણે પહેલાં હાકરી બનાવી લેશું. જો આ રીતના આપણે બનાવવાનું છે, તમે જોઈ લ્યો. તો આ રીતના હુયા હુએ છે એ આટી લેતું જવાનું છે અને આમાંથી આપણે ગળકાવતું જવાનું છે. તમે જોઈ શકો છો કાંઈક આ રીતના થાય છે. તો આપણે અહીંથી આટી લઈને કર્યું ને તો એક હાકરી મૂકી અને એક હાકરીમાં ગળકાવતું જવાનું છે. અને આ ગળકાવતી વખતે પહેલાં બે આટી આપણે મારતું જવાનું છે. જો આ રીતના બે આટી મારી અને આપણે પહેલાં જે હાકરી લીધેલી છે એમાંથી આ રીતના ગળકાવતું જવાનું છે અને વચ્ચે એક હાકરી મૂકતું જવાનું છે. તો આ રીતના છે એ આવું સરસ છે એ બનતું જાય. તો જોઈ શકો છો આ રીતના આપણે પટ્ટો જે સાઇઝનો રાખેલો હતો ને એ રીતના આપણે આખો સરસથી જો કમ્પ્લીટ અહીંયા સુધી કરી લીધો છે. હવે ફરી પાછું આપણે છે ને આ જ રીતના છે એ બે આટિયાની સૂયાથી છે એ આપણી જરીવાળી દોરી છે ઊન એનાથી આપણે આ રીતના બે કરતો. અને હવે જે આપણા વચ્ચેની જે ડિઝાઇન પડેલી છે ને એનો વચ્ચે જે ખાંચો છે ને એ ખાંચામાંથી આપણે કાઢતું જવાનું છે. તમે જોઈ લ્યો એક વખત આ રીતના બે વખત છે એ આટી મારી અને કરતું જવાનું છે. પછી જે આ જે વચ્ચેનું ખાંચો હોય ને એ ખાંચામાંથી ગળકાવી અને ફરી પાછું બે વાર આ રીતના ઊનની આટી મારી અને આ જ રીતના આપણે ફરી પાછું અહીંયા સુધી છે એ કમ્પ્લીટ આ જ રીતના કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણે આ રીતના જો આપણો પટ્ટો છે ને એ પૂરો કરી લીધો છે. તો આપણે અહીંયાથી છે ને એ ઊભી લાઇનિંગની જેમ છે એ ગૂંથેલું છે અને સેમ આપણે આ જ રીતના કર્યું, પણ અહીંથી આપણે ખાલી આ આડી લાઇનિંગમાં આ રીતના ગૂંથેલું છે. તો આપણો આ પટ્ટો છે ને આખે આખો એકદમ સરસથી છે એ કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે છે ને એ આ ભાગમાં છે અહીંયાથી આપણે આ જ રીતના છે એ ગૂંથતું જવાનું છે, પણ આપણે છે એ આટી ઓછી કરતું જવાનું છે. ને અહીંથી આપણે ટીંગાળવા માટેનો આ રીતના આમ ત્રિકોણની શેપ છે આપવાનો હોય ને એ રીતનું આપણે અહીંથી આ ગૂંથવાનું છે. તમે જોઈ શકો છો. જો અહીંયાથી આપણે આ રીતના અહીંયાથી આટી છે એ એક કળી છે એ ઓછી લેતા જાય છે અને આ રીતના અહીંયાથી આમ ત્રિકોણની સાઇઝ કરવાનું છે. તો આ રીતના તમે જોઈ શકો છો. જો ત્રિકોણની સાઇઝ જેમ કરવું હોય ને એ રીતના દેખાય છે. તો હવે આ રીતના તમે જોઈ શકો છો કે અહીંયા આપણે આ રીતના ત્રિકોણ જેવો આકાર આપી અને અહીંયા આપણું આ પૂરું થઈ ગયું છે. તો અહીંયા આપણે બે આ આટી મારી દેવાની છે હાકરીની અને હવે આપણે અહીંયા ગાઈડ છે એ બાંધી દેવું. તો હવે આપણે આને આ રીતના જો ત્રિકોણ કરી અને આપણે આ પટ્ટો તૈયાર છે એ કરી લીધો. હવે આપણે આ બાજુની સાઈડથી છે એ કોર્નરથી શરૂ કરવાનું છે. તો અહીંયા આપણે છે ને આ રીતના જો આપણી કળી હોય ને એમાં આપણે હુયો છે એ પહેલાં ગળકાવી લેવાનો છે અને આપણે હવે આમ એમાં છે ને બીજો કલર નાખવાનો છે, એટલે ગુલાબી કલર પોપટી આયરે મસ્ત ગુલાબી કલર નાખશું એટલે કોમ્બિનેશન કરવાના છીએ. તો આ રીતના આપણે અહીંયા દોરી છે અને આપણી જરીવાળી એને આપણે ગળકાવીને અહીંયા પહેલાં એકવાર છે એ ગાંઠ મારી લેશું આ રીતના. તો તમે કોઈ પણ કલર છે એ લઈ શકો છો, આપણે આ કલર લેવાના છીએ. તો આ રીતનું અહીંયા પણ આપણે આ જ રીતના બે વાર આ રીતના આટી મારી અને આમાંથી છે એ વચ્ચેથી આપણે ગળકાવતું જવાનું છે અને સેમ આપણે એ જ પ્રોસેસમાં એ જ રીતના આને ગૂંથવાનું છે. અને અહીંયા આપણે હવે ખાનું બનાવવાનું છે. તો અહીંયા છે ને જો આ રીતના વચ્ચેથી કાઢતું જવાનું છે આમાંથી એક આટી. જો આ રીતે આપણે
અહીંયાથી શરૂ કર્યું છે, એક વચ્ચે મૂકી દીધું અને એકમાંથી લીધું, એક આટી મૂકી અને એકમાંથી લેતું જવાનું છે અને આ રીતના આપણે પાછું ગૂંથતું જવાનું છે. જોઈ શકો છો કે આપણે આ રીતના છે એ સરસથી આમ ગુલાબી કલરમાં ગૂંથી લીધું. તો આપણે હવે છે ને અહીંયા આનું બોક્સ બનાવવાનું છે. તો આપણે કેવડું બોક્સ બનાવશું, એક વેત જેવડું છે એ બોક્સ બનાવવાનું છે. તો આપણે એક વેત જેવડો છે એ આ ગુલાબી કલરની ઊન છે આપણી જરીવાળી, એમાંથી આપણે પેલા પટ્ટો છે એ તૈયાર આ જ રીતના ગૂંથી અને આપણો આ રીતના પટ્ટો છે એ કરેલો છે ને એને આપણે હવે આ આપણો ઓલો પટ્ટો કરેલો છે ને એની ઉપર આપણે આ રીતના એને રાખવાનો છે. જો અને હવે આ રીતના રાખી અને અહીંયા આપણે એને જોઈન્ટ કરવાનો છે. તો એ હું તમને બતાવું. જો આ રીતના, તો આ રીતના હાકરી હોય ને એમાં આપણે ગળકાવી લેવાનું છે અને આ રીતના જો કરતું જવાનું છે. આપણો આ જી છે ને એમાંથી જ આપણે છે એ ગળકાવતું જવાનું છે અને આમાં એક મૂકીને એક આ રીતના આમાંથી હાકરી કાઢતું જવાનું છે અને અહીંયા હાકરી આવી રીતના લઈ અને આને આપણે પેક કરી લેવાનું છે. તમે જોતા જાઓ, આમાં ગળકાવતું જવાનું, એકને મૂકીને એકમાં જ ગળકાવાનું છે અને બેયમાં કાઢવાનું છે આ રીતના. એટલે અહીંયા આપણું આ પટ્ટો છે ને એ એકદમ સરસથી જોઈન્ટ થઈ જશે અને અહીંયા આપણે બોક્સ જેવું બનાવવા માંગીએ ને એ રીતના બોક્સ પણ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા પણ આપણે આ રીતના જોઈન્ટ કરી દીધું છે. તો બે બાજુની સાઈડ આપણો અહીંયા આ બોક્સ છે ને એ બની ગયું છે ને જોઈન્ટ છે એ થઈ ગયું છે. અહીંયા આપણે એક મસ્ત છે એ ક્રોસમાં આપણે બોક્સ બનાવવાના છે નવી ડિઝાઇનના. તો એના માટે આપણે અહીંયા છે ને જો અહીંયા 4 આંગળની આપણે અહીંયા આ રીતના રાખી દેવાનું, એટલે જગ્યા તમને જે રીતના અકોર્ડિંગ આવતું હોય ને એ રીતના. તો આપણે અહીંયા 4 આંગળ આ રીતના જગ્યા મૂકી દેશું અહીંયા અને અહીંયાથી આપણે છે એ સ્ટાર્ટ કરવાનું છે. તો અહીંયા પણ આપણે હાકરી હોય ને એ હાકરીમાં આપણો હુયો છે અને પેલા ગળકાવીને આ રીતના આટી મારી લેવાની છે અને ગાંઠ મારી લેવાની છે. આપણે જો એમાં ગળકાવી અને એટલે એ નીકળે નહીં અને એકદમ મજબૂતથી છે એ આપણું પેક થઈ જાય, ખુલે નહીં ને એટલા માટે. તો આ રીતના આપણે 2 ગાંઠ મારી અને હવે આપણે સેમ આપણી હાકરી તો આપણે એ જ રીતના લેવાની છે. આ રીતના તમે જોઈ શકો છો, આ રીતના આપણે અહીંયા સુધી પહોંચે ને એ રીતના આપણે હાકરી છે એ બનાવી લીધી છે. હવે આપણે આ હાકરી છે એને અહીંયાથી હાંધો મારી અને અહીંયા જોઈન્ટ છે એ આપણે કરી લેશું. તો જો આ રીતના આપણે અહીંયા હવે જોઈન્ટ કરવાનું છે. તો આપણે આમ ક્રોસમાં છે એ આપણે હાકરી બનાવી અને અહીંયા બોક્સ બનાવવાનું છે. તો આ રીતના જો આમાંથી હાકરી કાઢી અને આમ જોઈન્ટ કરી લેવાનું છે આપણે પહેલાં. જો આ રીતના આપણે અહીંયા જોઈન્ટ કરી લીધું છે. તો આપણું આ પેક થઈ ગયું. હવે આપણે આની અંદરથી છે એ ગળકાવી અને હાકરી અહીંયા સુધી પાછું છે એ બનાવવાનું છે. તો આપણે એ રીતના બનાવશું. જો હું બતાવું એક તમને કઈ રીતના આમાં આપણે કરવાનું છે. નહીં આ રીતના તમે જો આ રીતના જોઈ શકો છો, આ રીતના 2 હાકરી બનાવતું જવાનું છે અને આ આપણી હાકરી બનાવેલી છે ને એમાં એકમાંથી એક મૂકી અને એક હાકરીમાં ગળકાવીને આ રીતના બનાવતી જવાની છે ડિઝાઇન. જેમ આપણે અહીંયા આ રીતના બનાવેલું છે ને એ જ રીતના આપણે અહીંયા પટ્ટો બનાવશું અને એ આપણે અહીંયા ક્રોસમાં આ રીતના 4 આંગળનો પટ્ટો છે એ છેક સુધી બનાવવાનો છે. તમે જોઈ શકો છો કે આપણે આ રીતના 4 આંગળ જો તમે જોઈ લ્યો 4 આંગળનો આપણે પટ્ટો છે એ અહીં સુધી આ રીતના ગૂંથી લીધો છે. તો હવે આ પટ્ટાને આપણે અહીંયાથી છે એ આ નીચેનો પટ્ટો છે ને એમાં જોઈન્ટ કરવાનો છે. તો એ આપણે આટી મારતા જાઉં અને જોઈન્ટ છે એ ગળકાવીને કરતા જાઉં. જો તો અહીંયા આપણે થોડુંક છે એ ગળકાવી અને કરેલું છે. તો અહીંયા આપણે આ રીતના બેયમાં સામસામે આપણે કાઢતું જવાનું છે અને બેયને ભેગું કરી અને આમ હાકરી છે એ કરતું જવાનું છે. તો આપણે આ રીતનો પટ્ટો કરી લીધો ને. તો હવે આપણે શું કરવાનું ખબર છે, આ પટ્ટામાં આપણે બંને બાજુની સાઈડ આ રીતના 4 આંગળ કરી લેવાનું છે. જો 4 આંગળ આ બાજુ ને 4 આંગળ આ રીતના માપ કરી અને આપણે અહીંયા વચ્ચેથી 4 આંગળનો ક્રોસમાં છે એ આ બાજુ 4 આંગળ અને આ બાજુ 4 આંગળનો પટ્ટો છે એ બનાવવાના છે. અહીંયા હાકરીમાંથી છે એ ગળકાવી અને અહીંયા ગાંઠ છે એ મારી લેવાની છે. આ રીતના કરી અને ફરી પાછી આ રીતના આપણે આટી છે એ મારતું જવાનું છે અને કરતું જવાનું છે. અને અહીંયા એકમાંથી એક ગળકાવતું જવાનું છે. આપણે 2 હાકરી કરીને એક મૂકીને એક હાકરીમાં આપણે જેમ કરીએ છીએ ને એમ જ આપણે કમ્પલસરી એ જ રીતથી આપણે બનાવીએ છીએ. તો આપણે 4 આંગળનો પહેલાં નાનો છે એ પટ્ટો છે એ બનાવી લેશું એ જ રીતના. જો આ રીતના તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે આ રીતના અહીંયા સુધી પહોંચે ને એ રીતના 4 આંગળનો પટ્ટો કર્યો છે અને એને પણ આપણે અહીંયા જોઈન્ટ છે એ આ રીતના કરી લેશું. જેમ આપણે અહીંયા જોઈન્ટ કરીને એ જ રીતના અહીંયા આપણે જોઈન્ટ છે એ કરી લીધું છે. અને સેમ આપણે હવે અહીંયા સામેની બાજુ પણ આ જ રીતનો 4 આંગળનો આ રીતના પટ્ટો છે એ કરી અને અહીંયા પણ આપણે જોઈન્ટ કરી લેશું ને. બે રીતના તમે જોઈ શકો છો કે આપણે આ બાજુની સાઈડ
અહીંયા અને અહીંયા આપણે આ રીતના છે એ ક્રોસમાં આપણી ડિઝાઇન છે એ બનાવી લીધી છે. તો આ ચોકડી બની છે, આપણે આ રીતના ચોકડીવાળી પેટર્ન છે એ બનાવી છે આપણા બોક્સમાં. તો આ રીતનું આપણે આ બનાવી લીધું ને હવે આપણે આને અહીંયા નીચે છે એ આપણે હાકરી બનાવી અને અહીંયા જેમ આપણે કર્યું ને એમ અહીંયા આપણે આને કરવાનું છે. તો જો આ રીતના છે આપણે વચ્ચેનું જે બોક્સ છે ને એની આ હાકરીમાંથી આપણે ગળકાવી અને કરતું જવાનું છે. અને આ રીતના અહીંયા હાકરી કરીને અહીંયા સુધી કરી અને આ રીતના જો તમે જોતા જાઓ તો આ રીતના આપણે અહીંયાથી આ રીતના હાકરી કરતું જવાનું ને સામેથી ગળકાવી અને હાકરીને જોઈન્ટ કરી અને પછી આ રીતના પાછું કરતું જવાનું. એ જ રીતના આપણે અહીંયા સુધી આને હાકરી કરી અને કરી લેવું ને સાઈડમાં અહીંયા બે બાજુ છે એ ત્યાં પણ આપણે આ જ રીતના છે એ હાકરી કરી અને આ રીતના ગૂંથીને કરવાનું છે. તો હવે આપણે આ બે બાજુ અને અહીંયા આ રીતના આપણે આખું છે એ કમ્પ્લીટ પૂરું છે એ કરી લે. આ રીતના તમે જોઈ શકો છો કે અહીંયા આપણે હાકરી કરી અને આ રીતના અહીંયા કરી લીધું છે પેક. અહીંયા પણ આપણે બે બાજુ જ્યાં ગ્રીન કલરનું જગ્યા રહેતું હતું ત્યાં પણ આપણે પેક કરી લીધું આ રીતના હાકરી કરીને. તો આપણું આ ક્રોસમાં આ રીતના બોક્સ બનીને તૈયાર છે એ થઈ ગયું છે. આપણે નીચે ફૂમકા બનાવવા માટે અહીંયાથી આપણે પહેલાં દોરી છે અને ગળકાવી લીધી છે અને અહીંયા આપણે પહેલાં દોરી છે એ બાંધી દેશું. તો તમે જોઈ શકો છો દોરી બાંધી અને અહીંયા આપણે નીચે સરસથી ફૂમકા છે એ બનાવશું પેટર્નવાળા એકદમ નવી ડિઝાઇનના. જો આ રીતના એકદમ સરસ ગોળ ગોળ બની ગયું છે. આ રીતના જો હવે આપણે આને આ રીતના જેમ ગોળ ગોળ મોતીનું ઓલું ઢાંકણું કેમ હોય આપણે એ રીતના આપણે ઢાંકણની જેમ આને પેટર્ન આપવાની છે. તો એ રીતના આપણે હવે ગૂંથતા જશું. ઢાંકણની જેમ છે ને એ રહેશે. તો આ એક મેં બનાવેલું છે તો તમે જોઈ શકો છો આ રીતના. આ આપણે એક તમને બતાવવા માટે કે આ રીતના બનાવવાનું છે એ રીતના બનશે. અને અહીંયા આપણે ડાયરેક્ટ સીધું જ છે એ બનાવીને તો એ ઇઝી રહે આપણા માટે. અને આ રીતના તમે બનાવો ને તો પછી તમારે ટાંકવા પડે. બીજું બનાવશું. અને હા મિત્રો આ છે ને આપણે આ જે લંબાઈમાં જે ભાગ છે ને અહીંયા આપણે આ 10 સાકરી બનાવવાની છે અને 10 સાકરી બનાવીને પછી આ રીતના છે એ આપણે બનાવવાનું છે. તો અહીંયા પહેલાં આપણે જો આ બીજું બનાવીને એમાં હું બતાવી દઉં તમને કે આ 10 સાકરી છે એ આપણે બનાવવાની ને પછી આ રીતના ફૂમકું બનાવવાની શરૂઆત કરવાની છે. તો તમે જોઈ શકો છો જો આપણે મિત્રો તમે જોઈ શકો છો આ રીતના આપણે ફૂમકા બનાવીએ અને આપણું આખું છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. તો તમે છે ને આને કોમ્બો હેન્ડલ પણ કહી શકો અથવા તો તમે છે ને દાંતિયા રાખવાનું સ્ટેન્ડ પણ કહી શકો અથવા તો તમે છે ને એને લેટર બોક્સ પણ કહી શકો, કટલેરી બોક્સ સ્ટેન્ડ પણ કહી શકો, કાંઈ પણ તમે એને કહી શકો તમે જે કહેતા હોય ઈ. તો અમે છે ને જે આ રીતના આપણે અહીંયા જે રાખેલું હતું ને ત્યાંથી આપણે આ રીતના જો બધું કરી લીધું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત આની પેટર્ન છે એ લાગે છે. તો જો આ રીતના આપણે બહુ મસ્ત છે એ બનાવી લીધું છે આખું. અને એની અંદર છે ને હું તમને વસ્તુ પણ બતાવું. તો જો આપણે આ છે તો તમે જોઈ શકો છો કે આપણે બધી વસ્તુને છે એકદમ સરસથી આમાં રાખી દીધી છે. અને આપણે ટોટલી વસ્તુ તમે પણ છે એ ઘરે આ રીતના તમારી પાસે ક્રોકેટ કહેવાય અને વોલ ક્રોકેટ ઉઈન પણ કહી શકે. અમે તો આને જરીવાળી છે એ ઉઈન કહીએ છીએ. તમે એને શું કહેતા હોય ખબર નથી. તૈયાર થઈ ગયું છે. તો તમને બધાને છે મારું આ વેસ્ટમાંથી બેસ્ટ એકદમ જોરદાર આપણી ઉઈન પડી હતી એમાંથી આપણે બેસ્ટ છે વસ્તુ બનાવેલી છે. એનો વિડીયો છે એ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને વિડીયો પસંદ આવે તો એક કમેન્ટ અને એક લાઇક છે અને તમારા ફેમિલી સુધી એને શેર છે એ જરૂરથી કરજો.